વડોદરા મહાનગરપાલિકાની કચેરી નજીક જ માર્કેટ અને પથ્થરગેટ પાસે સ્થાનિક નેતાઓ અને દબાણ શાખાના અધિકારીઓની હપ્તા પદ્ધતિને કારણે પથારા અને લારીઓનું દબાણ વર્ષોથી યથાવત રહે છે. વડોદરા શહેરના ચારે બાજુ મહાનગરપાલિકા દ્વારા લારી પથારા કાચા પાકા દબાણો હટાવવા તોડવાની કામગીરી સતત ચાલતી જ હોય છે અને મીડિયા સમક્ષ બતાવવામાં આવે છે કે ખૂબ જ સારી અને સુંદર કામગીરી થઈ રહી છે. ત્યારે એક તરફ દિયા તલે અંધારા જેવા વાત અને આંખ આડા કાન કરવાની નીતિ હફતાખોરીના કારણે સ્પષ્ટ દેખાઈ રહી છે. મહાનગરપાલિકાની કચેરી નજીક મોટી માર્કેટ પાસે વર્ષોથી લારી પથારાનો દબાણ ફૂટપાથના નીચે અડધા રસ્તા સુધી ઊભો હોય છે, જેમાં ટ્રાફિક પોલીસ પણ ત્યાં બેસી હોય છે. તેમજ સ્થાનિક નેતા અને મહાનગરપાલિકાની મુખ્ય કચેરી જ્યાં આવી છે ત્યાં દબાણ શાખાના મુખ્ય અધિકારીઓ બેસે છે. તેમ છતાં આ દબાણ ક્યારે પણ હટતું નથી, જેના કારણે દરરોજે ત્યાં અકસ્માત થવાની ઘટના સતત બનતી રહી છે. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે આ લારી અને પથારાના દબાણ પરથી સ્થાનિક નેતાઓ, દબાણ શાખાના અધિકારીઓ, ટ્રાફિક પોલીસના તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના દરરોજના હપ્તા પહોંચે છે, જેના કારણે કોઈ આ દબાણ હટાવવા તૈયાર નથી. જ્યારે શહેરના અન્ય દબાણો પરથી વહીવટ નથી થતું અને નથી પહોંચતો, ત્યાંથી દબાણો હટાવવામાં આવે છે. આવી જ પરિસ્થિતિ પથ્થર ગેટની થઈ છે, જ્યાં સતત સાયકલ બજારનું દબાણ આખા રોડને કબજે કરીને બેસી રહ્યું છે. તેના કારણે દરરોજ અકસ્માત થાય છે, ઘર્ષણના બનાવો બને છે અને જે તે સમયે કોઈ પણ મ્યુનિસિપલ કમિશનર જ્યારે વડોદરામાં આવે છે ત્યારે સૌથી પહેલા આ સાયકલ બજાર હટાવવાની કામગીરી કરે છે. ત્યારબાદ તેની બી ચૂપ મેરી બી ચૂપની નીતિ ચાલુ થઈ જાય છે. આવી પરિસ્થિતિના કારણે આ વિસ્તારમાં રહેતા રહીશો ભારે ટ્રાફિકનો અને વિવાદનો સામનો કરી રહ્યા છે.